દૂર એક ફોર્ટ છે, એટલે મને એવું લાગે છે કે શાહપુરા પણ કંઈ હિસ્ટોરિકલ પ્લેસ છે. કેમ છો મિત્રો, મજામાં? ગુડ મોર્નિંગ ફ્રોમ શાહપુરા. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અર્બન અઘોરી. અત્યારે સમય થયો છે અરાઉન્ડ 8:30. આજનું અમારું ટાર્ગેટ છે અમૃતસર. વન ગુડ ન્યૂઝ, વન બેડ ન્યૂઝ, પણ જે પણ છે કારમાં બેસીને હું તમને આપીશ. તો ચાલો ફટાફટ બ્રેકફાસ્ટ પૂરો કરીએ અને નીકળીએ. સરબતી પેલેસમાં સરસ સ્ટે રહ્યો. સામાન થઈ ગયો છે પેક. આ છે હાઈવે. 9:30 થઈ ગયા છે. આજની જર્ની છે અમૃતસર તરફ. લગભગ 10 કલાકની જર્ની છે. તો ફટાફટ અહીંથી પહેલાં નીકળીએ. ચલો તો આજના દિવસની શરૂઆત કરીએ ભગવાનનું નામ લઈને. બોલો અંબે માત કી જય, હર હર મહાદેવ. અમૃતસર જવાના ઘણા બધા રસ્તાઓ તો કંઈક બંધ છે. ગૂગલ જ્યાંથી લઈ જાય છે ત્યાંથી જઈએ આપણે, કારણ કે જે કિસાન આંદોલનના હિસાબે અંબાલા તો હું જઈ નથી શકવાનો. તો અહીંથી અમે હાઈવે પર જઈએ છીએ 152D ટ્રાન્સ હરિયાણા એક્સપ્રેસ વે, એટલે NH48 જે છે ગઈકાલથી જેની પર અમે ટ્રાવેલ કરતા હતા એ અત્યારે છોડી દીધું. આ રોડ તો બહુ મસ્ત છે. લડાખ ગયો તો ત્યારે ગયેલા હતા. અમેઝિંગ રોડ બટ બોરિંગ. નારનોલ 40, ચંદીગઢ 383. નારનોલથી અમને લાગશે 152D. હાઈવે 148D પર છે. 130 રૂપિયાનો ટોલ થયો. આઈ થિંક કેટલા કિલોમીટર હશે? 40-50 કિલોમીટર માટે. હજુ 152D નો ટોલ બાકી છે. એક બેડ ન્યૂઝ હતા. હસતા બોલું છું, ખોટું ના સમજતા. એકચ્યુઅલી અમે કરતારપુર માટે એપ્લિકેશન કરેલી હતી. અનફોર્ચ્યુનેટલી ટોટલ અમે 3 એપ્લિકેશન કરેલી હતી. મારી, હિનાની, નીતાબેનની. અરુણકુમારનો તો પાસપોર્ટ હતો જ નહીં. અનફોર્ચ્યુનેટલી એવું થયું મારી એકલાની જ પરમિશન આવી. કદાચ પાકિસ્તાન વાળાઓને બીક લાગી હશે હિના અને નીતાબેનને બોલાવતા કે ખબર નહીં શું થશે અમારું. એવું નક્કી કર્યું છે કે મારે એકલાએ જવાનો કોઈ મૂડ નથી. પછી આજે અમૃતસર પહોંચીશું, નાઇટ સ્ટે કરીશું અને કાલે પાછા આગળ નીકળી જઈશું. કરતારપુર બીજી વાર માટે બાકી રાખીશું. કંઈક તો બાકી રાખીશું, બરાબર ને મેડમ? અને કદાચ આ બધામાં અરુણકુમારની જ હાઈ લાગેલી છે, કારણ કે એમનો પાસપોર્ટ હતો નહીં અને એમની પરમિશન થઈ નહીં. એટલે એ તો સુરતથી જ બોલતા હતા કે નથી જ મળવાની, અને એકચ્યુઅલી એવું જ થયું. એટલે અમે આજે નક્કી કરી લીધું કે બીજી વાર અરુણકુમારને નહીં લાવવાના. 40 કિલોમીટર પછી અમારે જિંદ થઈને જવું પડશે. જોઈએ કેટલા વાગે પહોંચાશે. કદાચ કિસાન આંદોલન નડે નહીં તો સારું, એટલે ઘણા બધા રસ્તા બંધ છે. નહીં તો વાયા અંબાલા ડાયરેક્ટ જશે. અકોર્ડિંગ ટુ ગૂગલ અમારે અહીંથી એક્ઝિટ થવું પડશે અમૃતસર જવા માટે. વાયા જિંદ અમારે જવાનું છે. હોપફુલી યાર આ જિંદ પાસેથી બોર્ડર ક્લોઝ ના હોય.
એકવાર પંજાબમાં એન્ટર થઈ ગયા પછી તો એટલો પ્રોબ્લેમ કદાચ નહીં થશે. હરિયાણા પંજાબ બોર્ડર સીલ છે તેમાં તકલીફ પડશે. રસ્તો કર્યો છે બ્લોક કર. अच्छा यहाँ से તમે अरे सर अमृतसर जाने के लिए सीधा है क्या? जी सर. હેલો અરે બાપ રે બાપ આપો જો. બોલ અત્યારે અમારો ગાલનો અમૃતસર પહોંચશે સાંજે. બોર્ડર એરિયામાં પોલીસનું તો ઘણું જોર છે. ઘણી બધી જગ્યાએ રોડ બ્લોકેજ છે. હજુ મેઇન બોર્ડર બાકી છે અને એ લોકોએ હમણાં જે ખબર પડી એ પ્રમાણે લગભગ 7 કે 8 ડિસ્ટ્રિક્ટમાં ઇન્ટરનેટ સર્વિસ બંધ કરી દીધી છે. એટલે અત્યારે તો અમે પૂછીને ઓરિજિનલ સ્ટાઇલથી જઈએ છીએ. सर अमृतसर जाने के लिए आगे भी बॉर्डर राज्य आगे जाना पड़ेगा. अच्छा आगे अभी बॉर्डर बाकी है. ठीक है सर थैंक यू सर. ઓકે હજુ પણ અમે તો હરિયાણામાં જ છે. હજુ મેઇન બોર્ડર તો લાગી નથી. અહીંયા આટલી સિક્યુરિટી છે. આઈ ડોન્ટ નો મેઇન બોર્ડર પર કેટલી સિક્યુરિટી છે. ચાલો પોલીસ વાળાને પૂછ્યું તો એને કીધું કે 2 ગામ છોડીને મેઇન બોર્ડર લાગશે. લેટ્સ સી. किलोमीटर बाद फिर वापस हाईवे पे चढ़ जाओगे. अच्छा ये यहाँ से यू टर्न आगे से ये. न्यूट्रल कर लो आप इधर वाले लेन में घुसा दो. ओके सर. અહીંયા હોટસ્પોટ માંગતું હતું. હા હોટસ્પોટ અહીંયા એ લોકોનો માંગતું છે એ લોકોનો હશે. अच्छा पेड़ा नाभी जवान है. આગળ RAF હતી. RAF એ કીધું રોંગ સાઈડ જાઓ ત્યાંથી પેલી લેન્ડમાં જાઓ અને પાછા આવો. એટલે આગળ રોડ બ્લોક છે. ગામમાં થઈને જવાનું છે. મસ્ત આગળ બાઇક લઈને પેલા પર બી હતું. ऐसा आ गया पुलिस में, आ गया पंजाब में, आ गए जी सर जी. सर जाने के लिए सब जाना इधर से यू टर्न ले लो 100 मीटर. ओके सीधा. ओके अभी आगे तो कोई ब्लॉकेज नहीं है ना? ना इधर नहीं कोई ब्लॉक. बस ये आ गया. ओके थैंक यू सर. ફાઇનલી વેલકમ ટુ પંજાબ મિત્રો. કારણ કે અમે આવી ગયા પંજાબમાં. જે બોર્ડર ક્લોઝ હતી એ અંદર ગામડાઓમાંથી થઈને અમે નીકળી ગયા. ફાઇનલી વી આર એન્ટર્ડ ઇન પંજાબ. મસ્ત જીપ છે યાર. હાઈવે પર જતા હતા અને સરસ એક લારી દેખાઈ ચાચાની. જ્યુસ પીવા રોકાઈ ગયા. હા મારું ગુમાય જાઓ સાઈડ પરથી હટી જાય. આમ નજીક ઉભી રહે. આમ નજીક આવો એમ જરાક આ દુકાન પાસે આવો એમ. અમૃતસર 140 કિલોમીટર્સ. ચલો રોડ સરસ છે યાર પંજાબના. મજા આવી જાય. વેલકમ ટુ અમૃતસર. ફાઇનલી વી રીચ અમૃતસર. બોર્ડર પર થોડી તકલીફ પડી એટલે સમય થોડો વધારે લાગ્યો બટ ગુડ ઇનફ. સમય થયો છે અત્યારે 6 નો અને અમારી હોટલ હજુ 5 કિલોમીટર છે અને અકોર્ડિંગ ટુ ગૂગલ એના માટે સમય લાગશે 13 મિનિટ. थोड़ा पीछे लेना लागी जाए तो स्कूटर लगेगा.
રાઈટ આપણે તો ખબર નથી પડતી આ બધા સરદાર એટલે પેલી એડવાન્સમાં આવે કે પાર્ટી વચ્ચેથી ચાલી નહીં જાય, કંટાળી જાય, ચાલ આ કા લઈ જાય. ચાલો પહોંચ્યા તો ખરા હોટલે. અમે પહોંચી ગયા છે અમૃતસર. આ અમારો રૂમ છે. થોડોક નાનો છે પણ લોકેશન બહુ સરસ છે. હોટલ ગ્લોબલ ઇન. અમે આ રૂમના આપ્યા 2000 રૂપિયા એક રૂમના વિથ બ્રેકફાસ્ટ. પણ જે વ્યૂ છે રૂમનો અત્યારે કદાચ નહીં દેખાય. આ જલિયાવાલા બાગ છે, પાછા સવારે તમને બતાવીશ. અને આ જે મિનાર દેખાય છે તે ગુરુદ્વારા હરવિંદર સાહેબના છે. હવે ફ્રેશ થઈએ પછી થોડુંક વિચારે કે દિવસ વધારે છે નહીં, કાલે સવારે તો નીકળી જવું છે કારણ કે કરતારપુરની પરમિશન મળી નથી. પણ વોટ એવર, હવે અત્યારે શું કરીશું આઈ ડોન્ટ નો. એકવાર ફ્રેશ થઈને બહાર નીકળીએ પછી જોઈએ છે. બોલો મેડમ, ક્યાં જાયલા? ત્યાંની લસ્સી પીવા. પંજાબી લસ્સી. બોલો બોલો બેન તો અત્યારે પહોંચી ગયો છું ગોલ્ડન ટેમ્પલ. આજે 600 કિલોમીટરની રાઈડ કરી, તકરીબન 9 થી 10 કલાક થયા અમૃતસર પહોંચવામાં. મજા આવી ગઈ. રોડ્સ બહુ સારા હતા. હા, બોર્ડર પર થોડી તકલીફ પડી પણ ફાઇન, એવરીથિંગ ઇઝ ઓકે. અહીંયા આવ્યા, સરસ મજાની લસ્સી પીધી, ગોલ્ડન ટેમ્પલના દર્શન કર્યા. ડેટા પણ બધા ટ્રાન્સફર કરી દીધા છે. તો મને એવું લાગે છે કે આ બ્લોગને હું અહીંયા જ એન્ડ કરી દઉં. So this is me, Chirag Gandhi, signing off from Hotel Global in Amritsar. હવે કાલે એઝ યુઝ્યુઅલ કરતારપુરનો પ્લાન અમારો કેન્સલ થઈ ગયો છે. સો કાલે સવારે અમે નીકળવાના અહીંથી કટરા જવા માટે. અત્યારનો આ પ્રોગ્રામ છે, કંઈક ચેન્જ હશે તો અપડેટ કરીશું. ચલો તો ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, આવજો.